રામ બાપાની રડિયાત માતની શૈલેષ રામ બાપાની સદગુરુદેવની જય. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર. નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર. તો સદગુરુની કરુણા થકી ઉપજ્યું નિર્મળ જ્ઞાન. શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. તો ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમાં ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. સાચું ધન છે રે મારે, સાચું ધન છે ગુરુની કૃપા. એ મારું સાચું ધન છે. સાચું ધન છે રે મારે, સાચું ધન છે ગુરુની કૃપા. એ મારું સાચું ધન છે. જગત જે માને ધન પોતાનું, જગત જે માને છે ધન પોતાનું, ગુરુની કૃપા. એ મારું સાચું ધન છે. હરતી વેળાએ મુજરે મોતી, હરતી વેળાએ મુજરે મોતી, પાનો મંદન નડતર છે ગુરુની કૃપા. એ મારું સાચું ધન છે.
ધન છે રે મારે સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે બાબુ સાચું ધન સંત જન પામે બાબુ સાચું ધન સંત જન પામે જુગો જુગ જુનાએ ધનવંત છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે સાચું ધન છે મારે સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે આ ઉત્સવમાં બધાય ઉત્સવ હમાઈ જાય આ પૂર્ણિમાનો ઉત્સવ પૂર્ણિમા એટલે પૂરણ ગુરુનો મળો એથી બધું પૂર્ણ જ થાય ને પૂર્ણિમા એટલે મેં હમાઈ જાઉં શિષ્ય ગુરુ સ્વરૂપમાં હમાઈ જાય એનું નામ જ પૂર્ણિમા બાકી આવી પૂનમો તો 12 મહિનાની બહાર આવે ને મારા પણ પૂર્ણિમાનો ઉત્સવ એટલા માટે કે ગુરુનું શિષ્યનું મળવું થાય અને ગુરુમાં શિષ્ય હમાઈ જાય એનું નામ પૂર્ણિમા નદી ગમે એવી હોય પણ એના મૂળમાં હમાય ને તારે શાયર રૂપ બને એમાં આ જગતમાં મનુષ્ય આપણને પ્રાપ્ત થયો પરમાત્માની પરમ કૃપા કહેવાય પણ મનુષ્ય કંઈ નકરું આ ધનેરાને ઘોડે દાન ખાઈને જીવી લેવા જેવું નથી ટૂંકમાં બાળ બચ્ચા પેદા કર્યા એને મોટા કર્યા નોકરી ધંધા કરી કદાચ મોટા પદ પ્રતિષ્ઠા કમાઈ એ કંઈ મનુષ્યનું કંઈ મોટું સાર્થક્ય નથી મનુષ્યનું સાચું સાર્થક એવું હ આપણે ગમે એટલા ફેટનું દૂધ લઈ પણ સામો વાપરી નાખી તો એ દૂધની બહુ કિંમત કરે 50-60-70 રૂપિયા કિંમત એની કિંમત કેટલી પણ જો એમાં મેળવણ મળી જાય તો એની આગળ ગતિ થાય ઉપરામણ થાય એમ મનુષ્યમાં ગુરુ મળે મેળવણ સમારા ગુરુનું નામ મળી જાય તો આપણી આગળ ગતિ થાય નકર છેલ્લા પગથિયે પાછા વળી ને આરે પગથિયેથી પાછો વળ્યો તો સીધો લખડે 84માં જાય 84માં જવું પડે ટૂંકમાં મનુષ્ય ઉગડવાનું બારું છે એ 100%, મોક્ષનો દ્વાર છે 100%, રત્ન ચિંતામણી ખાણ 100%ની વાત છે મહાપુરુષો કહે પણ ગુરુ મળે તો આની કિંમત છે નકર નકામું છે આ મનુષ્યના એક એક અંગની કિંમત છે એક એક વાનની કિંમત છે આવા તો 4 દેહ આપણા થોડ સૂક્ષ્મ કારણ મહાકારણ 4 દેહ આ જગત આખું એક દેહમાં જ ખુવાર થઈ જાય પછી 50 હોય ખાલી થઈ પછી જે બીજું આપણું જે સૂક્ષ્મ શરીર છે એ શરીર ભટક્યા કરે મળતું નથી આ દેહ અવધિવાળો 5, 25, 50 વર્ષ એ કુદરતની દયાથી જેવો આપણા કર્મના હિસાબ હોય એટલી અવધિ હ આપણા દેહમાં શ્વાસ આમાંથી નીકળી જાય દેહ ગમે એવો રૂપાળો હોય જુવાનનો હોય બાળકનો હોય વૃદ્ધનો હોય સ્ત્રીનો હોય પુરુષનો હોય રાજાનો હોય રંગનો આમાંથી શ્વાસ છૂટે દેહની કોઈ કિંમત નથી વળી આનું કંઈ નક્કી પણ નથી આમાં કોઈ એવું બતાવતું નથી આમાં હમણાં 8 ચોકડિયા પૂરા થાય તો આ દાડો હાથ પડી જાય આમાં એવું નથી આમાં છેલ્લું કંઈ બતાવતું નહીં ક્યાં છેલ્લો શ્વાસો પૂરો થાય એટલે મહાપુરુષો કે છેલ્લો શ્વાસ આપણો ખબર નથી ગેબનો ઘોડો એ પહેલા ગુરુને મળીને આ તારમાં તાર મિલાવવાની જરૂર છે સુરતા મળવાની જરૂર છે મિલાવવાની જરૂર છે તો આમાં શ્વાસમાં રહેવું કેવું નહીં તો ગુરુની ગમ જોઈ સમજણ જોઈ ગુરુની મુહૂર્ત જોઈ તો નુરત સુરતનો નિવેડો આવ્યો બાકી નુરત સુરતની વાતો તો ઘણા બધા કરે હોય બધી એ તો એક યોગની કળા ટૂંકમાં પણ મુહૂર્ત વગર નુરત સુરત મળે છે ગુરુ મૂર્તિ મળી જાય ગુરુ મળે તો આ માર્ગ જડ્યો મોક્ષનો
ચાર પદાર્થ બતાવ્યા આપણને મનુષ્ય, તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ લગભગ તો બધા કામમાં જ મરી ગયા. હા? લગભગ બધાનું લક્ષ્ય શું હોય? નવરાત નહીં પડતા. આપણે ગુરુની વાતો કે ગુરુ તો અમારે શકે, પણ કોણ? કે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, સૈયા છોકરા સારેંગણા સેવા કોની કરું? પછીના પરમાત્મા રસ્તો ક્યાં જડ્યો? આમાંથી મારો નેહરો તો મેળ ખાયો મારા. એટલે ગુરુ મળે તો આ વાતો આપણને સમજાય ગુરુ બંને. એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે મોટામાં મોટો ઉત્સવ. પણ હવે આમાં વાય કાઢવા પડે એ મોટા અભાગ છે આપણા મોટા અભાગ એ છે કે ગુરુ ઘરમાંથી વાય કાઢવા પડે. શરમની વાત છે. નકા મેરડીમાં માંડવાનું વાય કાલા હાચું બોલજો. આ રામનવમી હોય તો રામનું કોઈ દી વાય કાઢ્યું તમારે હમણાં? હવે તેમાંથી વાયક આવ્યું, હમણાં આવી જજો બધા. કૃષ્ણની જન્માષ્ટમી આવે તો વાયક આવ્યું બધી, કે ડાકોરના ઠાકરે વાયક મોકલી. એમાં વગર વાયકે જોઈને ગુરુના ઘરે બાપા અમને તો વાયક નતું આવ્યું, આ બીજા ભાઈને આલી હતી, એમાં અમારું નામ નતું. એટલે તારું નામ નહીં, તને પરમાત્માનું નામ આવ્યું. એ નામને પકડને તારા નામની શું વેલ્યુ? કાપા સુધીની. હો આપણું નામ ક્યાં સુધી આવશે? હાથ બોલજો. આ જંપાએ આપણું નામ ચાલશે? હાથ બોલજો. કાર્યક્રમમાં આપણું નામ આવશે? એટલે બહુ આ જગતના નામમાં બહુ તમે મોટા કદાચ દરબાર હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, પગે હોય, એની હારે બહુ લેવા દેવું નથી. નાતી જાતિના નામ હોય, કદાચ કર્મે કરીને કદાચ વડાપ્રધાન બની દો, એની કોઈ વેલ્યુ નથી. સંત જગતમાં તો ગુરુના નામે તરાય મારા બાપ. એ મહેતાજીએ કીધું તો ન કે એ વખતે એના મોટા ભાઈ દીવાના હતા રાજના, જેવું જોયું એવું ખાતું પદ મળ્યું હતું. લાગવગ હતી જ ને. તો સંતો ભક્તો જો ભગવાનને ગુલામ બનાવી દેતા હોય તો જગતનો તો એ રમકડાની ઘોડે રમાડે કે ના રમાડે? હાથું જગતના જે પદાર્થ જોઈએ એમને મળી જાય. પણ સંતો ભક્તોએ જગતમાં કોઈ માયાના પદાર્થોમાં ધ્યાન દીધું નથી. એ માયાના સ્વામીનું ધ્યાન દીધું. માયાનો પતિ આ નામ છે અનંત બ્રહ્માંડોનો સ્વામી. નામ થકી અનંત બ્રહ્માંડો, નામ થકી તીરથ છે બધા, નામ થકી બધા દેવ છે, નામ થકી અવતારો બધા, જેના તમે અવતાર કહો. એ નામનો અધિકાર ગુરુએ મનન તમને આપ્યો મારે. તોય આપણે ગુરુનો કોઈ ગણ જ નહીં. કોક દી આપણને બીડી પાઈ હોય, તલબ લાગી હોય તો કે એને મને બીડી પાઈ હતી, એનો એ ઉપકાર. અને ગુરુનો ઉપકાર નહીં, ગુલામને આવું પરમાત્માનું નામ આપ્યું જે કમાઈ કરવાનું સાધન મને તેમાં. નામથી જ કમાઈ થાય, નામની જ કમાઈ. આ જેટલા જગતમાં પૂજ્ય બને નામની કમાણીથી થયા. કોઈ બાલી કમાણી નહીં મોટી. અને એવી કમાણીથી જો આ પદની પ્રતિષ્ઠા જળવાતી હોત તો પહેલાદના બાપને 14 ચોકડીનું રાજ હતું. પહેલાદને શું કરે ડખો કરવો પડ્યો? સીધી લીટીનો વારસ હતો. પણ આ નામનું બાનું ઉજાગર કરવા માટે, આ ભજનની કમાઈ કરવા માટે આ તારક મંત્રીને મળ્યો તો પોતે તરી ગયો અને 5 કરોડને તાર્યા. એને સંગ્રામ, એને જે વેઠવું પડ્યું એ શીના માટે વેઠ્યું? એના માયાના સુખ જોતા તો એના ઘરે બધા ઘોડિયામાંથી જ ચાલુ હતા માયાના. એને શું બાકી હતું? 14 ચોકડીનું રાજ હોય. પણ એને જે સંગ્રામ ખેડ્યો તે એ ભેગો તો એ તો તર્યો, પણ 5 કરોડનો તાર્યો. આ ગુરુના નામનો પ્રતાપ. બાપના નામે તરત નહીં મરત, એનો બાપ જ મર્યો તે છે. 14 ચોકડી રાજવાળો તો કે નહીં કે વાલે હરણા કઈ હણીઓ કીધો, એટલે માર્યો એને ટૂંકમાં. રાવણને માર્યો, કૌરવને માર્યા, કૌરવને માર્યા, આ બધા મર્યા. તર્યા કોણ? પાંડવો તર્યા, હરિશ્ચંદ્ર તર્યા, આપણે બલિરાજા તર્યો. જો 4 યુગના પુરુષો તર્યા એટલું નહીં, પણ એને જેટલા ઝઘડા સંગ્રામ બેઠો ને જગતનો, ખાલી અવરો ફરી ગયો જગતથી તો તારક મંત્ર ગુરુ પાયા તો એ મંત્રથી બીજા 5 ના 7 ના 9 12 33 કરોડમાં તાર્યા 4 પુરુષો. અને એ 4 પુરુષના જીવન જોઈ લેજો. રાજપુરુષો હતા. હરિશ્ચંદ્ર સામાન્ય હતો, અયોધ્યાના રાજા હતો અને વેચાઈ ગયો તો. વેચાઈ ગયો ને. હવે આપણા ગુરુ એક સાખી કબીર સાહેબની છે અનુભવની, કે અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ ઝીણી,
સદગુરુના વેચાઈ જે જો મળી હોય આ ઓમ સોમની એતાણી એટલે આ નામની એતાણી મળી હોય તો એટલે વેચાવા કોઈ તૈયાર છે? પેલો વેચાઈ ગયો કાશીના બજારમાં, અયોધ્યાનો રાજવી, જેના હામું કોઈ આંચ ના મિલાય એક, એ ગુણિકાના ઘરે તારાદેરું, સતી તારાદેરું વેચાણા છો. અને પેલો ભંગીના ઘરે વેચાઈ ગયો છો સંસાર. આ ગુરુના વચનની આટલી તાકાત. આ નામના આબદ રાખવા માટે સંતોએ શું નથી વેઠ્યું, અને આપણે શું વેઠ્યું? આજુબાજુ એક બીડીએ છોડીએ, આ વાડી ઘડીએ સંતો કે તમાકુ ના ખાઓ, બીડી ના ખાઓ, વ્યસનો ના કરો, આ ફેશનો ના કરો. છૂટ્યું કઈ આપણાથી? ઉપરથી આપણે વધી ગયું બધા કરતા. સાચું પડ્યું. હવે આપણે હાવ એના કંજોળા નિર્ભય થઈ ગયા. પેલો નિર્ભય થઈ ગયો હતો ને કે મેં તો પારુમાંથી બધી, હવે હું લોઢે ના મારું, લાકડે ના મારું, એમ ગુરુમુખી નક્કી થઈ ગયું. આપણે કેમ મારવાના? ઉગા બાપાએ કીધું ને આ જન્મ મોદી ચાલી લેવાના, આ તમારા લખણ સતરવાના. અને તરવું તું એના વાટ ક્યાં જોવા રહ્યા? લાભુ દાદા વાટ જોવા રહ્યા, ટપુરામ દાદા વાટ જોવા રહ્યા, જસુરામ વાટ જોવા રહ્યા, ભોજા બાપા વાટ જોવા રહ્યા, પૂજ્ય પઠાણ છેલ્લી ઘડીએ છેલ્લી પસડીએ જીવ હતો તોય તરી ગયો ને તારક મતર કેટલા તારી ગયા. આપણી હમણાંની વાતો, પેલી તો 4 યુગની વાતો, આ તો હમણાંની વાતો. તરવો તો આ જન્મે તરાય એવું, આ જન્મની વાત ના જોતા. એ તો બાપાની દયા ને કંઈક સમૃદ્ધ છે ને ભજનનું કંઈક બળ છે એની પાસે, તો એ કહીએ કે પોતે. પણ આપણે એ પ્રમાણે સી આપણી રતિમતી, આપણી લાયકાત છે. હે ભાઈ તમ તાર કઈ અમારું સરકારમાં હાલે પણ તમારા છોકરાને નોકરી લગાડી દેજો, પણ અંગૂઠા સાપ મેં નથી ખબર પડતી. હવે એને કેવી રીતે કલેક્ટરની એન્જિનિયરની નોકરી એના બાપની સ્કૂલ હોય તો ડોનેટ કરી હોય તો કેવી રીતે મૂકે? એટલે ઉગારામ બાપાએ કીધું કે આરસામાં આપણે 3.5 કરોડ તારવા છે, પણ એ લાયકાત પેદા કરજો. રેણી લાયકાત છે. નામ તો આપણને આપ્યું, એનો અભ્યાસ કરજો, ડિગ્રી આપી દીધી. નામ એ સંતની ડિગ્રી, એ ભક્તની ડિગ્રી. બધાય સંતો ભક્તો અવતારો બધા નામથી ત્યાં, નામ થકી ત્યાં, એ આપણા ઈશાકર બાપાએ કીધું. બરાબર? નામનો મહિમામાં પણ એની આપણી લાયકાત તો કેળવી પડશે ને. હારા ઘરમાં આપણે દીકરી દીધી, પણ હવે અહીંયા સારી રીતે રહે નહીં, શું કરવાનું? એમ આપણી દીકરી તો આપણે મોટા 14 લોકના નાથના આપી આપણી સુરતા, પણ રેણી ના પાડશે શું કરશું? આપણી વ્રતિ રખડ્યા કરશે. વચ્ચે હું વાત કરતો તો 2 પ્રકારની માખીઓ આવે. એક માખી રહીને ખાવાની થાળી પર બે, લાડવામાં બે, લાપસી બે, શીરામ બે, અને વળી વળતા દાડે ઉકેડા મેં બે દાલ ડોલ જે આવે એ બે. હવે આનો કઈ ધડો ભાંગો ખરો? અને એક મધમાખી હોય, એ ફૂલ મધ, જો એ માખી ફૂલમાંથી પરાગ લઈ લે તો એમાંથી અત્તર બને, એમાંથી સુગંધ મેકા જો થાય ને, એટલે એ મધ ભેગું કરે છો. અને એ આપણે ખાઈ તો મીઠું લાગે. અને પેલી રોટલે બેઠી હોય તો આપણે પંખે કાઢવી પડે કે ક્યાંથી આવી ગયા. એટલે આપણે એવી આખી બન્યું કે આ બન્યું એ આપણે વિચારવાનું. ઘણી ઈયળોનો ડંખ દીધા પણ કોકડું વાળીને પડી ખોણા ચાલી નાની નાની ઘોડે. હવે એ ઈયળું કઈક ભમરી ના બને. આ તો જે ઈયળું ડંખ વાગ્યા ને પછી જેના હળવળા જ જાગ્યું, જે ગુરુના ઘરમાં આવી જઈ અને ગુરુના શબ્દનું રટણ થઈ ગયું, ચિંતન થઈ ગયું, સમરણ થઈ ગયું, એ ઈયળું ભમરી બને મારા બાપ. ખોણા ચાલે નહીં. ચાના માના ગુરુ કર્યા અને ગુરુ આવે તો કે નહીં કે અમારા ગુરુ પણ કેવડી કેવા, અમારા તો આવા ગુરુ. ગુરુ બે પાપા હલકા ફારે શું કરશું કે ગુરુ ઓળખ્યા નથી. એમે ગુરુ મેં નાત ન જાત ન વાળા કરી બેઠા. ગુરુના આપણે સંપ્રદાયમાં લાયા. બધાય સંપ્રદાયો, બધું આખા જગતના બધી વાત ગુરુથી ચાલુ થાય. ગુરુ વગર કોઈ વસ્તુ ચાલુ જ નથી થતી. આ 52નો જેટલો વિલાસ, અનંત બ્રહ્માંડની વાત ગુરુને પહેલા કરવા પડે, પછી બધું હાલ થાય. હવે એના આપણે વાળામાં પૂરી દઈ ગુરુ નહીં. ગુરુના આપણી નાતના કે ઘણા કે અમારા સમાજના અમારા ગુરુ મળ્યા. લ્યો ઘણા કે અમારા ગુરુ અમારા કાકા જ થાય.
અમારા ગુરુ અમારા ભત્રીજા થાય, હું એનો કાપો છું, ગુરુ ને કાપો. હવે આ ભમરી થાય ના જાતના વાળા મને. એટલે ગુરુ તો બસ ગુરુના માટે ભગવાન શબ્દ વાપરો તો નીચો પડે. કારણ કે ભગવાને ગુરુની સેવના કરી, ગુરુની પૂજા કરી, અવતારો કરી. તમે રામનો ભગવાન કયો, કૃષ્ણ ભગવાન કયો, દાદા રામદેવજીનો ભગવાન કયો, એ તો 10 અવતાર તો ગુરુના ચેલાસમાં. હવે એની લારમાં તમને મને મૂકી દીધા. જે ભજનથી કમાઈ કરીને અવતારો કહેવાના એ ભજનનો અધિકાર તો તમને આપ્યો નામ. પણ આપણી રેણી નથી. બસ રેણીના રખોપા ગુરુ કરે. ગુરુ ધ્યાન કોનું રાખે? હવે આપણને હવાર હાથ ખાલી 5 મિનિટનું ભજન કીધું નથી. દીવો કરવો નથી, નાહવું નથી, ધોવું, કોઈ ક્રિયા કરાવવા નથી. ખાલી ગુરુ મહારાજને યાદ કરીને 2-5 મિનિટ ભજન ના કરી કે ઉઠતા તોય આપણું ધ્યાન રાખે. આ તો ભાઈ ભાગી રહે એટલે કહેવા મારું ગુરુ મહારાજ આમું જોઈજો, પણ કોડા તું અવરો ફર્યો. ગુરુ ક્યાં? ગુરુ અવરા નથી. ગુરુ મળ્યાથી નથી અવરા. ગુરુને કે કૃપા કરજો. હવે ખાકરનો ગાંગડો કે ઘરે લાગશે એટલે કોડા ખા તો ખબર પડે. હવે એને કહેવાય કે આમાં ગડપણ છે, કોને પૂછવા જવાનું? મોઢું આવ્યું માનનું મોઢું ઘરે લાગશે અને જે બાજુ ખાવો એમ ખાજે મારા બાપા. એમાં ક્યાં કીધું પૂર્વ બાજુનો ભાગ ખાકે આથમણો ખાકે અમણો. તને જ્યાંથી મેળ લાગે બસ ગુરુના જેવા ગુરુ હોય એ તારા ભગવાન છે. આ વાત પાકી. જેવો પતિ મળ્યો એ બાઈનો ભગવાન છે. જેવા મા બાપ હોય, જે વાડીમાં હોય મા બાપ એ આપણા શિવ શક્તિ છે. આવું નક્કી કરો તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ફળીભૂત થાય છે અને આ ઉત્સવ કાયમ રહેશે. ઘણાને એમ થાય કે ઓહો આટલે બધે જવું. ત્યાં બધા કેદારમાં જાય, કોઈ વળી બદ્રીનાથ જાય, કોઈ અમરનાથ જાય, અને એમાં તો ગેરંટી નહીં, ઘણા પાછા નહીં આવતા. હા અમારે યાદ થઈ જાય. હવે એ પાછા આઈ પાછું કે ભગવાનનું લિંગ હતું પણ બરફનું હતું અને ગુરુનું લિંગ બરફનું હતું. ગુરુની મૂર્તિ હોનાની હે, તાંબાની હે કે જેવી હે. અને પેલા પૂજારી કે 56 ભોગ ધરે પણ રામ કઈ ખાધું તો નહીં, પણ આમ નહીં જોયું ખાધું. અને આ તમને ગુરુ આવતા ચાલતા બોલતા ખાતા પીતા તમારા મનના સમાધાન કરે એવા ગુરુ મળ્યા. હાલતી ચાલતી કુદરતની સ્વસ્વરૂપ જો અલગ પુરુષની આરસી સત્પુરુષનો સંત પુરુષનો દેહ. જો આ ગુરુનો દેહ છે એ પરમાત્માની પ્રગટ મૂર્તિ, પ્રગટ ચૈતન્ય મૂર્તિ જે આપણા પર કૃપા કરીએ. મૂળ મારા વાત એ લેવી કૃપા યોગ છે. આપણા લાભુ દાદા શું કહેતા હતા? આ બુદ્ધિનો યોગ નથી. આ કોઈ કર્મ આટલા કરું તમને યોગ પાકી જાય એવું નથી. આ કેવળ છે કૃપા યોગ. અને કૃપા ચાલે થાય ગુરુનો રાજીપો થાય તો. હવે ગુરુનો રાજીપો કેવી રીતે થાય? એની કઈ સોંપડી માંડી. લાભુ દાદા આટલા બધા પુસ્તક લખ્યા, ઘણા બધા 4 વેદ લખ્યા, 18 પુરાણ લખ્યા, 108 ઉપનિષદ, પણ એમાં ક્યાંય નહીં લખ્યું કૃપા આવડી પ્રાપ્ત થાય. હવે સબરીના એઠા બોરમાં કૃપા પ્રાપ્ત થઈ ગઈ. એઠા બોરમાં લવિદુરની બાઈનો સાલોતરામાં કૃપા થઈ ગઈ. આ પેલા મામૈયા બાપાને થોડીક તરકટ કરી, ઉગા બાપાના પેલા લાભુ દાદા 2-5 પુરુષો આપણા ગયા અને મામૈયો ભાવ વિભોર થઈ ગયો. દોડા દોડ કરીને સંતોને બપોરે જમાડી દીધા. જે કંઈ કરે હતું રોટલા, જે કંઈ ભેગું કર્યું ચટણી, એમાં ઉગો બાપો રાજી થઈ ગયો કે જા મામૈયા તું પીર છું. એને પીર થવા માટે ક્યાં પલાણ માંડવા પડે? હાથું બોલ કયો પલો લેવો પડે? કૃપા. આ કૃપા. હા પૂંજીઓ પઠાણ મળ્યો અને કૃપા ઉતરી જઈ દાદાને તો પૂજારામને પીર બનાવી દીધો. અને 1000 વર્ષનું આયુષ આપ્યું. ખકડી ગયેલું હતું. સાધન યોગ હોત તો એ શું કરી પૂજો બાપુ? જો સાધન ભક્તિ હોત કે તારા આટલા દાડા ભૂખી રહેવું, આટલું તરસી રહેવું, આટલું તારા પગપાળા જવું, આટલા તારો ધર્માદો કરવો, આટલો યજ્ઞ કરવો, આટલા હોમ કરવા, આવું અનક્ષેત્ર ખોલીએ કરીએ કેમ હતા આપણા લાભુ દાદા? એ વખતે હરજીવન બાબાના નાતવાળાએ ધડું નતા કરતા. એવા સમયે લાભુ દાદાએ નાની ઉંમરમાં આ યોગ પકવી નાખ્યો હતો. આ યોગ પકવી નાખ્યો અને એને કીધું આપણી ઉગમ પદમાં કે આ કૃપા સાધ્ય વસ્તુ હો.
આ વસ્તુ આવડતની નથી. બાપાના છોકરા થો તો કઈ તમને આ વારસાઈ ના મળે. આ વસ્તુ કૃપાથી જ પ્રાપ્ત થાય. અરે નામ તો કદાચ ભલમાન છથી આવી ગયું અને આગળનું કંઈક આપણું ખાતું હોય છે તે વળી ગુરુ મહારાજે કીધું કે આવી દો લાઈનમાં આવી દો. અહીં પ્રસાદી બધાને કદાચ આવશે હમણાં, ભલે હાથ આવ્યો હોય તો આવશે, પણ પચકું ને હાથ કંઈક કર્યું હોય ભોગ આપ્યો હોય એને પચન મારા બાપ. એટલે મારા બાપ આ કૃપા સાચી યોગ છે. ગુરુની નજરમાં આવે જેવું આપણી નજરમાં ગુરુ ના આવે કઈ વાંધો નહીં. આપણી આંખી સીમિત છે, ગુરુ તો વ્યાપક છે. અરે ગુરુના આ 5 તત્વોના પસારામાં જોવો ને એવડો ગુરુ નથી. ગુરુ તો વ્યાપક છે. છતાંય આપણા માટે આપણા જેવો થઈને આવ્યો મારા બાપ. ઘણાને પૂછો ગુરુ જેવા હોય, ભગવાન જેવા હોય, તો તમારા જેવા જ હોય. તમે જેવા છો એવા જ છે ગુરુ. આપણને 2 હાથવા મળ્યા કે 4 હાથવા મળ્યા, આપણા જેવા 2 આંખ વાળા 2 કાન વાળા આપણા જેવી મૂર્તિ મળી જ મારા બાપ. સાચું. એટલે ગુરુ તમારા જેવા જ છે, તમારા જેવડા જ. ગુરુ એ પાછું ગુરુ એવું નથી કીધું કે હું ભગવાન છું. ગુરુને જેથી તમે મળ્યા એથી તમને કીધું તું ભગવાન છો. જો આવા ગુરુ કોક ના મળે. અરે નકા આ જગતે તો આપણે નાતી જાતી વાળા કીધા, કોઈને પટેલ કીધા, કોઈને દરબાર કીધા, કોઈને બ્રાહ્મણ કીધા, ભંગી કીધા, કોઈને વળી કલેક્ટર 12 વર્ષ 25 વર્ષ કદાચ આમાં નાખે, કોઈ ડોક્ટર બને, એન્જિનિયર, પણ બધાય મરવાના ને ખત્તા જ ખાવાના. આચું એકે પાછો આમાં આવવાનું વળી. આમાં રહેવું હોય કાયમ, આ બંગલામાં કાયમ રહેવું હોય. 10 ઇન્દ્રિયોનો બંગલો જો, અને આમાં ફડાકા કુદરત 24 કલાક હાજર રહે. કુદરત હવે આવા બંગલામાં રહેવું હોય બધી સગવડ વાળા, તો મારા બાપ ભજન કરવું પડે, ગુરુ ના થવું પડે, એના મળવું પડે. નદી ગમે એવી હોય, ગંગા જેવી પવિત્ર હોય, લાખોને કદાચ પવિત્ર કરતી હોય, લાખોના કદાચ એ પાપનો એ ભાર પોતે પોતાના માથે લેતી હોય, કદાચ શાસ્ત્ર વચન પ્રમાણે એમ કે ગંગામાં જાઉં ને નવ તો કે પાપ બધા બળી જાય. હવે એવડી મોટી ગંગાને દરિયો થવો શું કરું? દરિયો અહીંયા હારે આવે કે દરિયા મળવું પડે? મળવું પડે. ઉડતા જન્મતા પહેલા જ રામાપીરે ગયા ઉકળતી દેહ ઉતારી દીધી ને બધું આમ કરીને જેટલાય પ્રમાણ આપી દીધા, પણ તોય ગોદડી ગુરુની લેવી પડી. સાયા તો ગુરુની લેવી પડી, ગુરુની સમજણ લેવી પડી. તારે ભગવાન કહેવાના, તારે ભગવાન કહેવાના. એવડા મોટા ખાલી પેલા ઇન્દ્રના છોકરાને પૂરી લઈ જતો હતો ને ભગવાનની પરીક્ષા કરવા ખાલી આંગળી જ આમ કરી હતી તો એ 14 લોકમાં જઈ એનો આશરો નહોતો મળતો. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એ રામનો આશ્રય કોનો લેવો પડ્યો? ગુરુનો. એવડા મોટા કૃષ્ણ જ્યારે જન્મતા જ્યારમાંથી તારા ખુલી ગયા હોય, ગોમતી નદી જ્યારે પાણી માર્ગ આપી દેતી હોય અને નંદ રાજાને એવા કંસના રાજમાંથી નિસટકવું, હવે એ સટકી ગયા. જન્મતા હોત હજુ વાંચ્યું નથી ઉગાડી અને ગોકુળમાં જતા રહ્યા મથુરામાંથી જન્મ લઈને. હવે એવા ભગવાનને જો માથે ગુરુ ધારણ કરવા પડ્યા હોય તો ગુરુ ઘરમાં સેવા કરવી પડી હોય, 12 વર્ષ પડ્યા, ડાળિયા ખાવા પડ્યા હોય, ડાળિયા. હવે એવા ભગવાનને જો ગુરુ, અને આપણે ગુરુમાં ગરજ જ નહીં થયા. અને ઘણા કે મેં ગુરુ કર્યા ને, મેં 500 રૂપિયા આવ્યા હતા ગુરુના, 500 એના 500 ના ગુરુ, કોઈના 100 ના, ઘણા ગાડી હાલત ગાડીના ગુરુ, ગાડી હાટે ગુરુ. ગુરુના એ તો તન મન ધન અને માથે છેલ્લે વર્ધ્યું શીશ આપી દેવું પડે. અહંકાર તારા મેળ ખાય, આ બધા દાવા છૂટી જાય મનથી. તારા ગુરુ આપણા હૃદયમાં એ આવીને બેહ મારા બાપ, તો વસો આપણા અંદર એ શબ્દ સ્વરૂપે ગુરુ વસો. જ્યાં ગુરુનું પ્રાગટ્ય થાય ને એ શબ્દ સ્વરૂપે પ્રગટ થાય. કે ગુરુ મળે એટલે કે આપણા ધોરા બાલ હોય કારણ ના થઈ જાય. આ ગુરુ મળ્યાનું પ્રમાણ કે આપણે કારા હોય ધારા ના થઈ જાય. ઉગા બાપાનો પગ ફોડવો તો કમ્પ્લીટ થઈ ગયું એવું કીધું તો એ લાખોના ગુરુ કહેવાય. તો લાખોના તારણા કહેવાય ને કે શરીરમાં બદલાવ કર્યો એમને કે રૂપ બદલ્યું, મુગટ પહેરીને ફરતા હતા કે એની એ પાક પહેરીને ફરતા હતા. એ સમયે આવા મોટા પુરુષો એમના રાજ એમના આંગણે જ્યારે શિષ્ય તો શીખાર્યું હોય અમરા બાપાને એ બધા પુરુષોએ. હવે એવા સમયે કે ઉગા બાપા
જોડા હાથતા જ લ્યો બધાને બાપે એવા ટાઈમ. આ તો કંઈક જીવા બાપાના કંઈક મય બળ મળ્યું ને કંઈક નિમિત્ત બન્યા તે બાપાના બધા જોડાનો ઢગલો કર્યો ને બધો પોતરો ભરી અને નાખ્યા નદીમાંથી. ઊંઘા બાપા કે આનું મારા જવાબ આલો પડે કે બાપા બધાને બાટાના સોમાં લઈ દઈને જેનું જે હોય ને અપાઈ દઈ. પણ હવે અમે જે જગતમાં 2-5 છોકરા હોય તો એના મા બાપના આવા ગોલાપા નથી કરવા દેતા. અમે તો તમારા જેટલા છીએ, અમને સેવા આપો હતી એમ કરીને ઉગા બાપાના એ કામ મુકાય. તો વિચાર આ આશ્રમ બનાવ્યો ત્યારે આપણે જે બાંદ્રા, હવે એમાં બાપાની જ્યારે સમાધિ મંદિર બનાવ્યું ને, જે સમાધિ મંદિર ત્યારે બાપાની હાજરીમાં બનેલા મંદિર સમાધિ, જેમાં અત્યારે આપણે સમાધિ આપણે દાદાની આદિ સોનામાની આપી 4 સમાધિ. હવે એ સમાધિ મંદિર બન્યું ત્યારે ઉગારામ બાપા કહેતા હતા કે એ માળા અહીં જૂતાય નહીં માય, પગર કાંઈ નહીં માય. અને દેખાય કે નહીં પ્રમાણ નથી દેખાતું. લાખો માણા આ 2 દાડામાં આ ગુરુ પૂનમ પર લાખો માણા આવી જાય કરશે, આવન જાવન કરશે. આ મહાપુરુષોના બોલ છે, આ બોલ કોલ. આ ગુરુની કૃપા. અને એ કૃપા કોને કરી? એના ગુરુ ઈસાગર બાપાએ, ઉગારામ બાપાએ પહેલા ઘણા બધા વાના કર્યા. ગુરુ મળ્યા પહેલા, ગુરુ મળ્યા પછી શું કર્યું? સાચું બોલ્યું ઉગારામ બાપાએ. બસ ગુરુના બની ગયા, ગુરુમાં હમાઈ ગયા. આપણે બીજા બધા કરતૂત કરી પણ ગુરુ નહીં હમાતા. સમાજમાં હમાઈ જઈ, સમાજવાળા બહાર કાઢી નાખ્યા આપણને. ત્યાં તો ગુરુવાળા, પણ આપણે સમાજને છોડતા નહીં. સમાજ ક્યાં ભક્તિમાં નડે? બૈરું નડે. ટુકારામ બાપાને બૈરું નડ્યું ભક્તિમાં, મહેતાજીને નડ્યું. કોને નડ્યું બૈરું? ભગત. જેનો ભક્તિ કરવીને કોઈને સંસાર નડ્યો જ નથી, કોઈ નડ્યો નથી. ગુરુ મળે જો એમાં મળી ગયા પછી કંઈ નડતું નથી. પણ આપણે ગુરુના થતા નહીં એટલે બધું નડે. તો નોકરીમાં કદાચ ઓર્ડર આવે પણ નોકરી ના કરી પગાર થોડો આવે. ખેતર પેલા 100 વીઘા બાપ મૂકીને જાય, ખેતી ના કરો થોડું ના આપણે હોય, પૂરીના લારા હોય, શું આવો કઈ કરો ને શું કરો? એમ ગુરુએ નામ આપ્યું, કમાઈ કરવાનું સાધન આપ્યું. પણ જો આપણે ભજન નહીં કરી થોડીક જ, નકર ભજન એટલે ઉગા બાપા શું કહેતા, આ ભજનની ચપટી કેટલું ભજન છે એટલું જ છે. આમાં શું મહેનત કરવાનું, શું હાલ મારવાનું કેજો ભજન. ખરેખર આપણને એની કિંમત નહીં સમજાતી. નકર આપણને જે ભક્તિ બતાવી આ જગતવાળા જોવન મારા બાપ, કોઈ ઉઘાડા પગે જાય, કોઈ માથે સગડા લઈને જતા હોય, કોઈ હાલીને જાય, કોઈ ભૂખ્યા રહે, કોઈ તરખ્યા રહે. કેવી આ બધું ભીડમાં અત્યારે કેદારનાથ આટલી બધી તકલીફો તોય થાય, પેલા અમરનાથ ત્રાસવાદી હતા તોય થાય. અને આપણે કઈ તકલીફ કરી ભજન કરવાનું? આપણે જ્યારે યાદ કરીએ ત્યારે આપણો ગુરુ મહારાજ યાદ થઈ જાય. અને દરવાજો કાયમ ખુલ્લો આપણા માટે. જે દ્વારમાં તમને ગુરુ મળ્યા હોય, તમારા અંદર જે ગુરુ ઓળખાયા, એ ગુરુ મળવા માટે તમારે શું કરવાનું? આછી ઉખાડી રાખો, આખેલ રાખો, કઈ લેવા દો. કામ કરતા હરતા ફરતા ગુરુનો સ્મરણમાં રાખો, યાદીમાં રાખો, તો મેળ ખંધાઈ જાય, તો હંધાઈ જાય. પણ આપણને સાચું બોલજો, બધાને હું કહું, મારો હું ભેગો આવી ગયો. આપણને ગુરુ જેટલા યાદ આવે, છોકરા જેટલા યાદ આવે, બૈરું જેટલું યાદ આવે, હાડું હાડી આ રાજકારણી જેટલા યાદ આવે, ગુરુ જેટલા યાદ આવે એ તપાસ કરજો. ગુરુને યાદી રહે ને એ મોટું સ્મરણ છે, એ મોટું સ્મરણ. બાકી આમ કઈ આમ ગોખણપટ્ટી નથી કરવાની, ગોખણપટ્ટીની કઈ કરી શકો પકડ એવું નથી કરવાનું. એને યાદી રાખી લેવો કે મને મારા ગુરુ મળ્યા, એ જ મારા ભગવાન છે. મને નામ મળ્યું પછી મારે કંઈ મેળવા પણ રહેતું નથી. મળ્યું મુજને નામ, હવે કરવું રહ્યું નહીં કોઈ કામ. અંતરમાં આરામ તો ભરત ગોતમાં દૂજા રામ. હવે શું કર ગોતવા બીજા રામ? કદાચ નોખા પડીને આવે તો શું કામ છે? આપણને અંદર જ મળી જાય. અને અંદર મળેલા નોખા પડશે, પેલા રામ કદાચ બહારથી આવે તો આપણે જ મૂકવા જવું પડશે. હાલો બાપા. અને પોળા એવા નથી. આ જેટલા ભગવાનના ફોટા એ ટાણે ખાવા ઉતરે ચૂકે છે. સાચું આ તો ઠીક છે, ફોડા ભગવાન છે ફોટામાં, તે એક અગરબત્તીમાં બધા માની લે. સાચી વાત છે ને ભાઈ? હર કરે વાત પૂરી થઈ ગઈ. જો આ ટાણે આપણે માનો કાંઈ બેઠા આપણે, પણ આપણે ખાલી 2 થાળ બોલી દઈ, સોમવારે શીરોપુરી, મંગળવારે મોહનથાળ, બુધવારે બરફી પેંડા, તે આવો હારો થાળ બોલી દઈએ હાથે વાનનો,
કદાચ 15 તિથિનો બોલ જાય તો શું આપણી ભોગ પાછી હમણાં ટાણે કાંડે ઘા નાખો આપણે. હા, એમના વાતો નથી, વાતો કોઈ સંતોએ કરી નથી. સોનામાં એના શરીર ઉગા બાપાને મનમાં ઈચ્છા થાય તો એનું શરીર કામે લાગી જતું હતું. તારા આપણે લાભુ દાદાને કહેવું પડે અન્નપૂર્ણાનો અવતાર તો મારા એમ નામ નથી બનાવતું. એક બે છોકરાની માં થાય તો કહેજો લોહી બીજા છોકરા લોહી બીજા નિયાર ઉકળે સારું એ કીધું. અને આ રોજ આવો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ. આપણે 12 વાગે એમ કહેવું કે હવે કોઈ નથી ઘરે જાઓ કે છે હારી જશું આપણે ભક્તિમાં. એટલે ગુરુની કૃપા હોય તો આ યોગ હંધાયો હો. યોગ તો તમને મળી ચૂક્યો હો. ગુરુ મળ્યા એટલે યોગ મળી ગયો. આ ગુરુનું મળવું થાય એ મોટામાં મોટો યોગ છે, મહાયોગ છે. એથી જ ભગવાન મળી ગયા. આમ જોઈ તો જેથી તમારા દેહમાં શ્વાસો લાગ્યો ને તેથી તમને ભગવાન શ્વાસામાં મળી ગયો. અને ઓળખાવે એ જ મળે ને. અંદર ઓળખાવે શ્વાસામાં જ બતાવ્યો, માથામાં બતાવ્યો. માથા ફોડવાના હા, હવે કઈ પગ તોડવાનું નથી. તમને ભગવાન શ્વાસામાં બતાવ્યો અને 24 કલાક તમે હોઈ જાઓ થાકેલ પાકેલ તો એવડો એ તમારું કામ કરે રાખે. એ કોઈ દી ગેરહાજર રહેતો નથી ને એ ગેરહાજર રહે તેથી આપણે નહીં હોય. બધું પડી રહેશે જગતની કોઈ વાના નહીં. એટલે દાદા કે ગુરુની કૃપા એ સાચો ધન છે. આ તમે નામ મળ્યું એ ભજન કરો, એનાથી મોટું કોઈ ધન નથી. અને એ નથી મળ્યું તો બધા નિર્ધન થજો. જગત જે માને ધન પોતાનું આખર સર્વે નિર્ધન છે. પેલો બુખારાનો કંઈક બાદશાહ હતો ને એના કંઈક ગુરુ હતા એમ ટોકમાં. હવે એ કોઈક બ્રાહ્મણ ગયો એ ગુરુ પાસે, કોઈક મહાત્મા વલિયા પુરુષ હતા ને એની પાસે ગયો કે મારા દીકરીને પરણાવી થોડીક મદદ કરો યાર. હવે આ તો વલિયા પુરુષ કંઈ હતા નહીં, બેઠા બહારથી દેખાય નહીં મહાપુરુષો. આ મહાપુરુષોમાં ભગવાન ભાવ કેમ નથી થતો? કઈ એક બધી વાઘા પહેરતા નથી, નથી માટે મુગટ પહેરતા નથી, કંઈક અંતર મંતર કંઈક કંકુ કાઢતા હાથમાંથી કંકુ નથી કાઢતા. હાલો તો પગલા નથી પડતા કંકુના. હવે આના ભગવાન જેવી જ માનવું કયો. અને પેલા બધા કરે અખતરા, અનુભવ નહીં અખતરા કરે જગતના. હવે એના આપણે ભગવાન માની બેઠાય. એ દશામાં માન્યા, દશા બિહાર આપણી. એટલે એ બધી માન્યતામાંથી નીકળો ટૂંકમાં. અને એ ગુરુ અને ગુરુની ભક્તિ અને એમાં બધાય દેવી દેવતા લાભો દાદાએ એક વાણીમાં એ કીધું કે ગુરુની સેવામાં સર્વની સેવા, સર્વે સાધનનું સાધન એ, સર્વે દેવો સમાણા જેમાં ગુરુ તત્વ મહાન છે. આપણે એક વાતમાં એક સાથે સર્વસિદ્ધ વાત બતાવી. એટલે ટૂંકાણમાં એ પછી કે બ્રાહ્મણ જો એટલે અમને મોજડી પહેરી હતી ને પગની ચાલતી હતી કે લઈ જા બાબાને. હવે આને તો દીકરી પડવા મોજડીની શું જરૂર હતી? પણ સત્તા હાલી તા તો કે લેનું કે આ કોઈક વાલિયા મહાપુરુષ તે માથે લઈને ગયો કે આને કંઈ થોડું આપણે પગમાં પહેરાય. તે માથે લઈને મોજડી જતો હતો. એમાં પેલો બાદશાહ મળી ગયો આમાં એમનો શિષ્ય. અને એને જોયું કે ઓળખી ગયો મોજડી, એટલે આ તો મારા ગુરુની મોજડી. કે તું ક્યાંથી લાવ્યો? કે મારા આનું કંઈ કામ નથી, મારે તો દીકરી પડ્યા હતી એટલે પૈસાની જરૂર હતી. આ બાલ્યું ત્યાંની પાસે જેટલી આંટું હતી ને ભરેલી, જેટલી પોઠું ભરેલી હતી બધી આપી દીધી. અને ઓછું પડતું કે તારું વૈતરું કરવા ઘરે આવી. પણ આ મોજડી હાલ મારા ગુરુ. મોજડી એટલે જે વસ્તુ ગુરુના મોઢેથી જડીને આપણને એ મોજડીની વાત. પેલી મોજડીની વાત નથી મારા બાપ. એટલે મારા બાપ જે આપણને ગુરુના મુખેથી શબ્દ મળ્યો એ શબ્દ અનાદિનો છે, આજકાલનો નથી. અને એ શબ્દને કુદરત ભરેલી, કુદરત ભરેલી ચૌદ બ્રહ્માંડીય શબ્દનો ભરેલા એવી આપણને વાત આપી ગુરુ મહારાજે. એટલે લાભુ દાદા કે શ્વાસોશ્વાસે જે સ્મરણ કરો, નામનું ભજન કરો, એ સિક્કા આ વાત છે. બાકી બધાય કાળના મુખમાં જાય, આખું જીવન કાળના મુખ. નિર્ધન થઈ ગયું અને નિર્ધન થયું એટલે 84માં જઈશું. 84 નાટ્ય મૂડી નહીં આવે. જગત જે માને ધન પોતાનું, અંતે સર્વે નિર્ધન. તન મન બુદ્ધિથી જે કંઈ ભેગું કર્યું છેલ્લી ઘડી સુધી
એક ખેડૂતને કીધું રાજાએ કે ભાઈ એક કામ કર, તારે આ જમીન જ લેવી છે કે 5-25 વીઘા હોય તો મારું કે ગુજરાન હાલત કે તો એ ખેડી ખાવ ને મારું ઘર હાલત. રાજા તો એક કામ કર કે કાલ સવારથી આવી જા અને દોડ, હાથીથી દોડ, જેટલા બધી દોડીને તું ઊભો રહે આ સૂરજ હાથમાં ત્યાં સુધી એ જમીન તારી. હવે આનો તો લોભ લાગ્યો. રાજાએ કીધું, રાજા બોલ્યા પડે ને વચને રાજા આ તો સવારમાં આવી ગયો, ખાવાય ના રહ્યો, પીવાય ને રહ્યો, ઊંઘે જેવું તેવું નહીં. ના તો જાણો કે આ સૂરજ ઉગી ગયો, 1:15 ઉઠતો તે 100 વાગે હાજર થઈ ગયો. રાજા કે થોડું થોડું કે ઉગ્યો, આ ઉગ્યો જોવાય નહીં નાઠ્યો. આથમતા સૂર્યમાં ની વાટ જોવામાં ધોડ કર્યું, હજુ આટલી લઈ લો, હજુ આટલી લઈ લો. છેલ્લે રહ્યો ત્યાં હારાથી હાથ જમીન આવી પડી જાય શરીર. એમ છેલ્લે આપણે હારાથી હાથ છે. રાજાએ તો કીધું જેવા કર્મ કરે એવા ફળ અહીં મળવાના. તે આપણે ધોડ જ કરી આખી જિંદગી. અને એવું ભેગું કર્યું હોય ને આપણે, નનામીનો સાધન ભેગું સામાન ભેગો કર્યો, નામનો સામાન ભેગો નથી કર્યો. વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન, આધીનતા, સેવા, સત્સંગ, સમરણ આ નામનો સામાન. બીજો બધો નનામીનો સામાન છે. હવે નનામી આંગણે પડી રહે ને આપણે મૂકી દઈએ સમજાનમાં, એમાં આ બધું સમજાન હોતી ના જ છે. આપણા જગત કોઈ વસ્તુ આપણા હારે આવતી નથી. અને બીજા જન્મમાં કદાચ તમે એનો દાવો કરો, કોઈ હાલવા તૈયાર નથી, કોઈ હાલવા તૈયાર, કોઈ હાલવા. એટલે યાદ રાખજો, આ મનથી, બુદ્ધિથી, શરીરથી જે કંઈ તમે તમારું માન્યું હોય એ એક દાડો આપણો ફોટો થઈ જવાનો. સપનામાં ગમે એટલું ધન કમાણા હોય તમે, પણ આંચું ઉગાડ્યા પછી કંઈ શીખ ચલ્લીના વિચાર જેવું હોય. આમાં 2-5 પૈસાની મજૂરીનો આવે એવું હતું ને, એ જશે ખોટા વિચાર. શીખ ચલ્લીના વિચાર આટલું કરી લો, તેટલું કરી લો. હજુ ગુરુના બાળકો વિચાર કે આ છોકરાનું થોડું ખરખું આવી જાય ને પછી ભજન કરજો, પછી સત્સંગમાં જવું, બીજું કંઈ કરવું નહીં. પણ સત્સંગની વાતો કરનારા જેટલાય ઉકલી ગયા, થઈ ગયો. આટલું કરશું તેટલું કરશું. આ કર્મ તો એવું છે ને, એ કડવા બીજું કેવું, કડવા વેલા જેવું, જીમ વાટો વધતું જ જાય મારા કરી પહેલે. કર્મ કોઈ દી હારો આવતો નથી. નામ છે કિનારો હો, કર્મમાં બધા ડૂબ્યા. કૌરવ ઉદી દબે કર્મ કરી કરી મરી ગયા. એક સિંહ એક શેષ, ઉનકે કુલ કો અભ્યાસ ના ગયો. એક મારે કાંટો દૂધો મારે કેસ. એની વાસના રહી ગઈ, આચાતા વાસા તૂટતા મુકામ. જેવા સંસ્કાર પડ્યા એવા જન્મમાં જવું પડશે. ભજનના સંસ્કાર પડશે તો મનુષ્ય છે, કારણ કે મનુષ્યનો અધિકાર ભજન કરવાનો, બીજાનો અધિકાર નથી. આચાતા વાસા તૂટતા મુકામ. છેલ્લી ઘડીએ જે કર્યું, અને સવા બાપાએ કીધું ને કે આખર લગી રહે એકતા તો મનુષ્ય નહીં, એ દેવ લ્યો. ગુરુની પ્રથમા પાડ છે, કરે ગુરુની સેવા. આખર લગી રહે એકતા તો વન નથી જુઠો દેવ. આપણે તમે પોતે જ છો. આમ તો ગુરુ મળ્યા પછી કીધું તું પોતે છો આત્મ રામ રે. આપણે પોતે જ આત્મા છીએ. આપણે આત્મા અને પરમાત્મા એક વાત જોતા આકાશમાં છે, પાતાળમાં રહેતા છે, કંઈક કરવું પડતું હોય છે. ગુરુ જેથી મળ્યા ને કહી દીધું કે આ તારા પુણ્યના પારખા, આમાં કોઈ ગોપદાન દઈજો, સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા. ઓળખી લેજો, ઓળખવાનો મેળવવાનો નથી. આપણે હીરો પડ્યો તો પણ પથરો હમાન માનતા હતા, આખું ગામ ને હતું હતું. અને ઘણાને મળ્યો એને ગધાડાને ડોકે બાંધી દીધો. ગધાડાને ડોકે બાંધ્યો કે હારો લાગે. તે કોક માલમી ઝવેરી આવ્યો ને, તે ઘરે કે આ તારો ગધાડો આલો હો કે વૌઠાના મેળામાં છેલ્લે 20,000 વેચાણું કે વીના કાકા તારા હાલો બરાબર. તારા વૌઠા બધો જરૂર નથી. અહીંયા જાય ને આવન ભલા હું તો અહીં 25 હાલ બેઠા કે ના આનામાં કંઈક મારા ગધાડામાં કંઈક ખૂબી લાગે. ના ભાવ 25માં તો ના લાય. હાર એમને 50. હવે મારો ટાઈમ નથી અને મારો ગધાડો લઈ જાઉં લોકો 50 કે ના 50. આના પછી ઉપયોગ પડ્યો. છેલ્લે લાખે વાતો થઈ, 1.25 લાખ સુધી વાત કરી, પણ પેલો કે ના હવે બહુ તાળેમાં કે એમ નથી, આપી દો. 1.25 લાખમાં આપી દીધો ગધાડો. પેલાએ શું કર્યું, ગધાડો પાદર સુધી લઈ ગયો ને હીરો કાઢી લીધો ને ગધાડાને ડફડા માણી કાઢી લીધા.
ગધાડાની કિંમત ક્યાં હતી? હીરાની કિંમત હતી. હીરાની કિંમત કેટલી ઝવેરી. હવે એ 1.25 કરોડનો હીરો હતો. લ્યો વિચાર. અને આ વાત આપણે કેટલાય જે નામ સાથે શ્વાસો લ્યો ને 1.25 કરોડનો. સત બોલો રે સત બોલો સુરલા સુરલા તમે સત બોલો, તમને ગોરા પીરાની આન સુરલા સત બોલો. જે બુંદ પડ્યું ગુરુચરણમાં એનું 1.25 કરોડનું મૂળ એ સુરલા સત બોલો. જેટલો એક શ્વાસમાં તમારું નામ ભજન થયું એનું 1.25 કરોડનું એ વખતનું મૂળ સત. અત્યારે તો હવે આની કિંમત ના કરાય. હવે આ કન્વર્ટ થાય એવું નથી. આ અમેરિકામાં ને આ ચારે યુગમાં ચાલે એવું છે ધન સમાન. આ નામ જેમ આપણે અમેરિકા જવું ડોલરમાં કન્વર્ટ કરવું પડે ને, આપણું નાણું ચાલતું નથી. એમ કુદરત પાસે બીજું નાણું નથી ચાલતું. આ શ્વાસાનું ભજન એક જ ચાલે ચારે યુગમાં. પહેલાંનું નાણું આ હતું, હરિશ્ચંદ્ર પાસે નામનું નાણું હતું, અને હરિશ્ચંદ્ર 5 પાંડવો, અને છેલ્લે બલિરાજા, અને 33 કરોડ 10 અવતારો, 9 નાથ પીર, 64 જોગણી. આ બધા આ નાણાંથી અમીરી પ્રાપ્ત કરી ગયા. ગરીબી મેં અમેરી, સુદામાની ગરીબીમાં અમેરી. જેના કૃષ્ણ જેવો દ્વારકાનો રાજ્ય એ વખતનો હોનાની નગરી વાળો. ભગવાન તો ચાલો આપણે માની, એ વખતે ભગવાન માનનારા બહુ ઓછા હતા, આંગળીને વેઢે ગણાયા. હવે એ હોનાની દ્વારકા વાળો હતો, અષ્ટધા રાણીઓ હતી જીની. છતાંય એના જો સુદામાના ચરણ ધોવા પડતા હોય તો ભજનની કિંમત કેવી? ભજનની કિંમત કેવી? આપણે બગાડી, આપણે ભજન શું કરીએ? અમારે એક ભાઈઓ, છેલ્લી વાત કરી દઉં કે અમારે એક ભાઈને બીડી હતી પાસે, બાકસ નથી. તારે અમે એ વખતે બીડી પીતા હતા નવા. હવે ગુરુભાઈ એ માસલા પર બેઠો બેઠો ભજન કરા આવ્યું કે મેં જઈને કીધું એટલે શું ભજન કરે કે હોવા? મેં કોનું ભજન કરાય કે બીડી હ પણ કે બાપાનું ભજન કરું ચારનો કોઈ બાકસ વાળો આવી જાય તો બાપાની દયાથી જે તમે સામેથી આવી ગયા. અરે કોડા બાકસ હાથર તે કેટલું ભજન બગાડી ભલા. ઠાકર હાથર કર્યું હોત તો આટલું ભજન બાકસ હાથર કર્યું. આ ભજનની આપણે આવી કિંમત, કોઈના છોકરા જોઈ ગુરુ મળ્યા પછી, કોઈને વહુ જોઈ, કોઈ નોકરી જોઈ, કોઈને ધંધો જોઈ, કોઈના શરીરના સુખ જોઈ, કોઈને હવાલ જોઈ, કોઈને માન જોઈ, કોઈ પ્રતિષ્ઠા. ઘણાનું તો ગુરુદ્વાર મેં માન જોઈ. અમારા ગુરુ અમને ચમ ના બોલો. પેલાના જોડે બી હારે મને ચમ નહીં કે મારા ફોટો એક ગુરુમાં આવતો જ નથી. મને આમ હું કેટલું બધું કરું, ઘણા ફોટા પડવા ગુરુ પાસે. અને ગુરુ ઘણા એવા ફોટા હોય, ફોટા પાડવા દે કોને? ફોટા ધનવાળા 5-25 હાલ્યા હોય ને મોર કર. અને જે બચારો ભજન કરતો હોય, સેવા કરતો હોય, એના સામે ના જોતા ઘણા ગુરુ એવા હોય. આ તો ગુરુ શિષ્ય હોય જો હતા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ. પારખુની જરૂર છે. ઘણી વખત શિષ્ય હોય એવો જોરદાર હોય પણ સામે ગુરુ પારખ નહીં થયો. ઘણી વખત ગુરુ એવા હોય કે જે આપના ટેકા દેવા પણ શિષ્યની પારખ નહીં હોય. એવા લોસા લણવામાં રહી જાય. પછી વાય લાભુ દાદા જેવા સોપડીમાં ઉગારામનો કે અમે ઉગારામ દાદાને અહીંયા જતા હો, અમે જોયેલા. અમે બાપાનો હોકો ખુદ ભર્યા. હા, રહી જાય મને માટો હોકો ભર્યા પણ રહી ગયા. હોકો પીધો નહીં, ભર્યાલો કર્યો, પીધો નહીં, રહી ગયા. અને જયંતિ બાપાના હાથમાં પીધો જો આખી હુકમ પદમાં એને લિજ્જત આપી રહ્યા. આજે આપી રહ્યા ને આ હોકો હાથમાં એના પ્રમાણ કે એ તો પીધો પણ એની લિજ્જત આખી જગત ગંગામાં વર્તાય. આ હોકા પિતાના પ્રમાણ. આ ટપુરામ બાપાએ ભજન કર્યું. આ ત્રીજી પેઢી તો આપણે આજના આંગણે આનંદ કરી ગઈ. આ ભજન કર્યાના પ્રમાણ છે. બાકી અમારે શું શૈલેષ બાપા હગું થાય મામા માછીના સર કાકા કુટુંબના 300 કિલોમીટરથી આવી બાપા બાપા કઈ આવે હે. હા, અરસ પરસ બીજા કોઈ ભાવ નહીં. ભજન સિવાય આ સંબંધ આત્માનો સંબંધ. આ નામનો નાતો મારા બાપ. દેહના નાતા નથી. અને દેહના નાતા મતલબી. તમારી પાસે 5 પૈસા નહીં હોય ને, મેં કાલના સત્સંગમાં વાત કરતો હતો કે તમારી પાસે જો જગતમાં આગળ હોવું હોય તો કાળા ધોરા કરીને પૈસા ભેગા કરજો તો 3-4 પેઢીની હકીકત ગોતતા ગોતતા તમારે ત્યાં આવશે. તમારા કાકા ને એના કાકા, એના કાકા, અમે મામા માસી ના થઈ પૈસા હોય પાસે.
અને જેથી તમારી પાસે પૈસા નહીં હોય, હાવ નજીકના હગા છે ને તો મોં ફેરવી થશે. ગારો કંઈક માગશે તો બોલાવશે નહીં, માગશે તો કદી એના સમોડ્યું હોય તો એ પૈસા વાળો અને ભજન કરશો તો ઉગારામ બાપાની નજરમાં આવી જશો અને પીર ઊંધા પીર બનાવી દે મારા. આ મામૈયાને બનાવ્યો કે ના બન્યો, દેવારામનો દેવ બનાવ્યો કે ના બનાવ્યો, લાભો દાદાના લાભોમાંથી લાભેશ્વર નાથ બનાવ્યો કે ના બનાવ્યો. આ નજરમાં આવ્યા એના પ્રમાણ મારો, આ એના પ્રમાણ મારો. એટલે ગામના ધામ બનાવી દીધા ગુરુ મહારાજે, એના ઘરનું મંદિર બનાવી દીધા. અત્યારે સંતોના જે સ્થાન હોય ને એના ઓટલાને આપણે પગે લાગતા એની રજને માથે ચડાવી કે અહીં સંતો અહીં બાપા હાલ્યા છે, રજ પડી. આ પ્રમાણ છે ને અમારા ભક્તોના. અને ગુરુએ જે આપણને આપ્યું હોય એ કદાચ હું તો કહું 10 અવતાર ભેગા થાય તો એ નહીં આલી, એ નામ ના આપી કહો એનો જો એનો મોટો પુરાવો કે વિષ્ણુના 10 અવતાર કહેવાય, પણ વિષ્ણુએ નારદના નામ નહોતું આપ્યું, એને ઢીમર ગુરુ મળ્યા, એને નામ આપ્યું અને એ નામથી નારદ મહર્ષિ કે પદના પામ્યા, ઋષિના પદના. નકર નારદ બ્રહ્માના દીકરા હતા ને ભાઈ, અને 4 લોકમાં ફરી શકતા હતા એના બાપના જોડે, બાપ કમાઈ વાળા, આપ કમાઈ નથી. પણ ગુરુ ઢીમર મળ્યા તો નારદની 84 છૂટી અને નારદનું આજે આપણે ઋષિમયની વ્યાખ્યા કરી અને મોટું ભક્તિ સૂત્ર આપ્યું જગતમાં જોઈને. ભક્તિ સૂત્ર એટલે ભક્ત ભગવાન હારે જે બાંધવાનું સૂત્ર કહેવાય ને ભક્તિ કહેવાય. અને નારદ જેવા કેટલા એના ગુરુ બન્યા. જો નારદ, એ નારદના પાત્ર કોને બનાવ્યો? ગુરુએ. ના ભગવાન તો હતા, વિષ્ણુ ભગવાન કહેતા 84 માં તો હોય નેहरू હોય તો ગુરુ કરવા પડે. બાકી તારા આમ ઠામ જે કહી દો તો હું હાલ દઉં તને, હું તારો. અને જોજો દેવી દેવતા રાજી થાય છૂટી હાથ પડી માગ માગ જો ભિખારી છો. કમાઈ વાળા આવે ને જ્યાં માગવાનું મારા બાપ, કમાઈ વાળો તો હાલવા જાય છો. છોકરા હાલ દીધા, ખાંડી નાખ્યા, કોઈ વીરપુર આપણે નજીકમાં બૈરું આપી દીધું. આ કમાઈ વાળા આપ્યું છે, લીધું નથી. નરસિંહ મહેતાને માગવાનું કીધું, કશું નથી જોતું, બસ તમે મારી સુરતા હું તમારી સુરતા માગ્યું નથી. અને કદાચ એના કામ કાઢ્યા 252 કામ કાઢ્યા ભગવાને નાના મોટા, તો નરસિંહ મહેતાએ સોકડી મારી કે તમે મારું વ્યાજે નહીં આપો, એટલી મૂડી મારી બેંકમાં પડી. હજુ હિસાબ કરો બેહો ને તો તમારા લક્ષ્મી અહીં મૂકીને જવું પડશે, તોય મેં નહીં ખાય મારા બાપ. અને એટલે કીધું ભગતની કમાઈની સામે ભગવાને શ્રીમુખ બોલ્યા, કેવો તો મારા ભક્તો છે ને એની તો લક્ષ્મી મારી દાસી, પ્રાણ થકી મને હરિજન વાળા, મને વૈષ્ણવ વાળા, મારી લક્ષ્મી સંતની દાસી. તો હા, જીના હાથ રાખા જગતમાં આ ડુંગરે ડુંગરે માણસ સડવા જાય તો હા મને જોતી એ લક્ષ્મી સંતોની દાસી. આ બગદાણા કે એક દાડો બાપા ભજન કરતા હતા, બજરંગ બાપા. એક બાઈ આવી કે સોળે શણગાર સજી હામેણો લઈને વારતી હતી ને આ માથે ઓઢણું મર્યાદા કરે. ભગતની મર્યાદા કરો લક્ષ્મી એટલે બહુ ના લાગે. એ કામ ટાણે જાવ આપણે લક્ષ્મી, બાકી આડા દાડીનું લાશ કાઢીને ફરવું પડે આપણી. કારણ કે ભગત રહે ભગવાન કરતા મોટા, ભગવાને ભગતને મોટા કર્યા. અને જોઈ લો રામાયણનો દાખલો, ભગવાને પગ મૂક્યા તો પેલી નદીનું પાણી, પંપા સરોવરનું પાણી હતું એના કરતાં ખરાબ થયું. જો પેલી મૂક્યો પગ મૂક્યો જ્યાં સબરીએ ત્યાં તો એ નિર્મળ નીર બની ગયું, શુદ્ધ જલગંગા બની ગયું. આ મહિમા કોનો વધાર્યો? ભગતનો વધાર્યો. ભગત અને ભગત બાંધે તો ભગવાન કે હું ના છોડાય શકું, મારા બાંધે મારા ભગત છોડાય, પણ ભગતના બાંધે હું ના છોડાય શકું. આ એવી આવડી એમ છે મારા બાપ. ભગવાને ભગતને મોટા કર્યા. તે બગદાણા લક્ષ્મીમાં કે દાસી બની જઈ કે કોણ છું તું બોન દીકરી? અહીં તો આવ્યું કે મારા અમને કે હું વિષ્ણુ નહીં કરવાળા લક્ષ્મી છું કે, પણ અહીં તારું શું કામ? કે બાપા તમારા કંઈ કામ નથી, પણ તમારા આંગણે આવીને મારા સેવા કરવા આવી. અને જો અત્યારે કરે મન મૂકીને સેવા, મન મૂકીને કરે છે. આ ફાળા આવ્યો બગદાણાનો ફાળો લગભગ નહીં આવ્યો, લગભગ કોઈ દી ગામમાં કોઈ દી ફાળો આવ્યો કે આ બગદાણાની જગ્યા માટે આટલો ફાળો આપો? વગર નામે ગાડી ઉતરી જાય અને લાખો માણા
નહીં વ્યવસ્થા આપણે 5-25 આવે તો ફાંફે ચડી દે, શું કરશું? ઘરમાં કોઈ એકવાનું હોય બીજું ના હોય પાછું. અને આ જવતા બાપા સીતારામ ચાલુ 12 વાગ્યા સુધી રાતે રહોડા ચાલુ હોય. આ ભજનના પ્રમાણ, આ લક્ષ્મીદાસી બનીને પ્રમાણ. નકર માણાને જેટલું જોઈ વ્યવહાર તહેવાર હાલે એનું હાલ એટલું જોઈ તો એ માણા આખી જિંદગી ભેગું કર્યામાં જ મરી જાય. સાચું કરજો, ભેગું કરવામાં જ મરી જાય. એની ભૂખ નહીં મટતી. અને એ કોઈક મહાત્મા એ કીધું, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે. ભજન વગર ભૂખ નહીં માગે. ભજનથી તૃપ્તિ, ભજનથી પુષ્ટિ અને ભજનનો વ્યવહાર. ભરતને ગુરુ ભોજન મળ્યા, આપ્યો ભજનનો આહાર. આહાર એટલે ખાવું, જોવાનો નહીં. જોઈને પ્રદર્શન કહેવાય અને ખવાઈને દર્શન કહેવાય. કોઈ નાખો ને તો તરત મય સમક આવો મારા બેટી. તમે જોજો 32 વાના જોઈજો પણ ખાશો નહીં ને તો ભૂખ વધશે. અને મય મૂકવા મળશે ને ભલે રોટલું શાક હોય, કોરીએ ભૂખ તમારી મટી છે. આપ્યો ભજન આહાર, ભજને તૃપ્તિ, ભજને પુષ્ટિ અને ભજનનો વ્યવહાર. અત્યારે મારો તમારો વ્યવહાર ભજનનો. કોઈ લૌકિક વ્યવહાર, નાત જાતના વ્યવહાર, એ તો બધું નાખ્યું કુવા. એ કઈ કામનું નહોતું, નકામું જ હતું. નાતના વાડામાં રહીને એવું એના કરતા જગતના કદાચ બાદશાહ બન્યા કરતા સંતના ચાકર બનવું સારું. ચાકર તરી જાય પેલો ના મોટો રાજા બનો તો મર. તપેશ્વરી કે રાજેશ્વરી પાછો નરકેશ્વરી જવું પડશે મારા બાપ. અને આ કાયમ સંતના હરિના જન મુક્તિના માગે જન્મો જન્મ અવતાર, નિત્ય કીર્તન નિત્ય સેવા ઉત્સવ નિરખવા નંદ કુમાર. જગતમાં વૈકુંઠની વાતો શાસ્ત્ર પુરાણ કે વૈકુંઠમાં આવું છું પણ હવે દેવી દેવતાનું. હું તો કહું જ્યાં સંત બિરાજે ને એ હાલતું ચાલતું જીવતું વૈકુંઠ છે. જ્યાં તમે સત્સંગમાં જાઓ, બાંદરા જાઓ, સોડિયા આવો, વડિયા જાઓ, જ્યાં પણ સંત તમારા જ્યાં મનના મેરામ નક્કી કર્યા હોય ત્યાં જોડે વૈકુંઠ જ છે. અહીંયા કઈ બીજું આપણને નજરમાં આવો, ત્યાં આનંદ જ છે, આનંદ જ છે મારા પાટે પર. આ કઈ નહીં આપણે અહીં ના. હમણાં તમને મોટા કલેક્ટરમાં બેઠા હોય અને કલેક્ટરનો ₹1,00,000 પગાર હોય અને કદાચ 25 લાખ, કદાચ 2 નંબરની આવતી હોય, પણ કોક કહી દે બહાર ને હાલજો ઉડાડી મૂકવાનો તારી કલેક્ટર તારા કરે તો કલેક્ટર શું કહે છે? અને આ તમને કદાચ મંજીરા વગર તો કોઈ દારૂ દેવા આવશે તને બહાર આ ઉડાડી મૂકવાનો. હાજુ કોઈ દારૂ દેવા આવશે? આ સોર આવશે તો ભગત થઈ જશે. જે પેલા નારદને લૂંટવા આવ્યો તો વાલીઓ ઋષિ બની ગયો તો, પેલો ચોરી કરવા ગયેલો જે સર પીર થઈ ગયો તો, આ આવો તો પ્રાપ્તિ થાય. આ ખરેખર સોરો તો આ છોડવા જેવું. આ ગુરુની કૃપા સોરો મારા બાપ, બીજું કંઈ કરવા જેવું નથી. એટલે આપણને સારો ઉત્તમ યોગ મળ્યો. ગુરુ પૂર્ણિમાનો આવો અવસર અનેરો. આપણા બધા પ્રસંગો કદાચ બીજામાં કદાચ હાજરી ના હોય, તે ના હોય. ઘણી વખત રાવણે જવાનું હોય ને તો કે જવું પડે ઉભો. હા, વ્યવહારિક છે ભાઈ, જવું પડે. મારા હાડુનું હગું થાય લ્યો. મારી હાડી એ ગામમાં હતી, ભલે પછી નાતરે દેવાય બીજે તોય જ રાખ મારા એવું હગું રાખે ખરખરામાં ખોટખોટો. અને આ ગુરુદ્વારમાં કેમ હમણાં જઈને આવ્યા હતા, જુનાગઢ ગયા હતા ને ફરવા, દ્વારકા વચ્ચે સોડે આવતું તો આંટો મારતા એ વચ્ચે પાસ સહી તો નહીં. હોટલમાં સાવ પીવાના કદાચ સોડી પીને શું ખોટો? હોટલમાં મારા દીક પૈસા આવવાના, અહીં 10 મૂકો તો ચાલે. ભલા બધા 25 જણા આ તો બાપા 10 મૂકી દે ચાલો, બીજું શું કરવાનું? બાપા એમ કહે કે આટલા થયા, 18 થયા, 25 લેવાના. એટલે આ તો વચ્ચે આવે એટલે વિયામાં કરી લઈએ આપણે. ભજન કર્યા વગર કદાચ આપણે સંતોના દ્વારે જઈ તો કંઈક લઈ નહીં આપતા, કારણ કે અહીંયા દોષ જઈને આવી. કારણ કે બધા વાના આપણે કદાચ ના થઈ શકતા હોય, પણ છતાં એનો જે ભાવ જ્યાં સુધી હૃદયનું નથી આપતા આપણે. સંતોના ભક્તોના ભાવને જાણો તો ભજન કર્યું કહેવાય. આપણે ભાવને ઓળખતા નથી. બજારના ભાવ ખબર હોય, ડોંગરીના આટલા તો, બકાલાના ભાવની ખબર
જીરાના ભાવની ખબર, સોનાના ભાવ વધઘટ થાય જ ખબર પડે. હવે તો શેર બજાર રોજ માણસ જોતું હોય કેટલા ભાવ વધ્યા ઘટે વધઘટ હોય. અને જે ભાવથી ભગવાન મળે એ ભાવ ભક્તોના સંતોના, જેનાથી ભગવાનનો રાજીપો થાય. કોઈ ભગતનો મળો ને તમે તે ભગવાનનો કેમેરો હોય આમાં, અને એ કૃપા તરત જ ડાયવર્ટ કરે. તમે એક મૂકો ને તમારા ભોજા બાપા કે એક ના અનેક, તમારું જ તમને પાછું આપવાનું. આ તો તાત્કાલિક ફળ આપવા વાળો કુદરત છે આ જન્મમાં, બીજા જન્મની વાતું નહીં. બીજામાં તો સાતર પુરામ કે આટલું આમ કરજો, ઘણા તો પોંહડે પાણી રેડાવશે પછી શ્રીમુખ નહીં કરો તો આમાંથી નીકળવા માટે લાભુ દાદા કે જગતના લોકો જે તનથી મનથી ધનથી જે કંઈ આખી જિંદગી રડતર કરી રહ્યા એ તો બધું નડતર છે. અને છેલ્લી ઘડીએ નડ જીવ જતો નથી. વાસના હિંમત એ આપણી છેલ્લી ઘડીએ જ્યાં ઊભું કર્યું ત્યાં જોઈ ઠાલું. પછી કે હાલતી વેળાએ મૂજવે મોથી મમતાના બંધન નડતર છે. છેલ્લી ઘરે પછી બાપાને મારો છોકરો લાવો ને ભાઈ લાવો બધું ગમતું મૂકો. પણ એની સુરતા એ વખતે જંગલું આપણે ઘર છેલ્લે છોડી ને અને બધું વાળી છોડીને ભેગું બાયણા બહાર કાઢી નાખ્યું હોય. જેથી ભગવા આમાંથી રહે, જેથી આમાં શરીરને છોડવાનું હોય અને જેથી પાછા 900 નાડીના જ્યારે ત્રાપા તૂટતા હશે તડોતડ એ વખતે તમારી મનની વૃત્તિ જાળે રહી કે ના રહી એ વખતે કેવી સ્થિતિ છે મનની? હાથું બદલો. લાખો વિશ્વની વેદના થતી હોય છે અને એમાં કેસેટો બતાવતા હોય કે ભૂલું જ છે, કંઈ કર્યું નહીં. જે કરવા આવે મને કંઈ ના કર્યું. ના કરવાનું ઘણું બધું કરી લીધું. જે ચાલતું નતું એ નાનું ભેગું કર્યું અને સાલે એવું કે લીધું નહીં. અર્જુન પેલા કરણે કે જેટલાય બધા દાન કર્યા પણ ખાવાનો ટાઈમ ભૂખ બહુ લાગી બપોરના 12 વાગે. એ હોનાની થાળી, હોનાનું ઘર, હોનાનું ટેબલ બધું આપી દીધું. લાડવાય હોનાના અને દાન જ હોનાનું કરી દીધું. લાડવા હોના ના પણ પેલો ખાવા જાય થોડી ભૂખ મોટા. પણ એક વખત કોકના ત્યાં કે ઈશારો કર્યો તો આંગળીથી કે જા તારે જમવું હોય તો હોનું તો એટલું હાલો, બાકી જમવું તો હામાં જો અહીંયા અંચેત્ર અહીંયા જા. તો અહીંયા ખાલી આંગળી મોંમાં લીધી તો એને તૃપ્તિ થઈ જાય ભૂખની ટોકમાં. એમ કદાચ આ બાજુ આંગળી કોકના કરજો ત્યાં જયા જેવું. પણ આપણે શું કઈ જ્ઞાન ના જતા બધા રોટી ખાનારા બધા ભેગા કર્યા માણા એવા ભોળવી નાખ્યા ટોળા અને ગુરુ થઈને બે જણ આમ થઈને બે જણ મૂકી બે જણ મંદિર બનાવીને આશ્રમ બનાવે. એ મેં આવું જગત. બીજા માણસ તો મુવા માણસ જગત તો અજ્ઞાની આમાં આયેલા 66 માલ્યા એ અવરું ખેંચતા હોય મારા. અને એ જ આપણને નડે. પેલું જગત વાળા નડતા એને તો કહી દે કે આ તમે તમારું કરો અમે અમારું કર્યું. પણ આપણા જે ટાંટિયા ખેંચે 66 માલ્યા એ ડબરા એ બે આપણે એક સી ડબરા સુરત રાહુ કે તું બે થઈ ગયા કે પડી કે મારા ભેળા જો અને હજુ રાહુ કે તું ચંદન સુરત. એટલે આપણને નડે આપણા 66 માલ્યા ચાલે. પણ 33 માલ્યામાં જે છે પણ એનો એક વાત એક છે કે 33 માલ્યો જીવના તૂટે અધૂરિયા ભલે ઠાલા જ્ઞાન કૂટે. જે 33 માં આવી ગયો તરવા વાળો જીવ છે એ કોઈથી મરવાનો નથી. એ ગુરુની દ્રષ્ટિમાં આવી ગયો અને કાયમ માટે આબાદ દામો. જે દાણા બીજકમાં લીધા ને એ તો ઉગવાના, પણ જે કંઈક ઘંટીમાં વળી ગયા, કોઈ વળી ભાગી ગયા, તૂટી ગયા, હળી ગયા, એ દાણા ઉગશે નહીં. એમાં આમાં જે રહી ગયા ને એ નહીં ઉગ, પણ જે આમાં આવી જાય નહીં ખીલડે લાગી ગયા એ આબાદ રહેવાના. બોલો સદગુરુદેવની જય.